તો હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં જશે ને આપણા લોક જોતા હોય તો મજામાં જ હોય. તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારા ભાઈનો વ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. તો કંઈ વાંધો નહીં. તો પહેલી વાત તો એ કે લાઇક કરી નાખો, કોમેન્ટ કરી નાખો, શેર કરી નાખો અને કન્ટિન્યુ આપણે સબસ્ક્રાઈબ કરવાનું છે તો ભૂલવાનું છે જ નહીં. તો ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું છે નહીં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો, કેમ કે આજ તો મહેશભાઈ દુકાને છે નહીં અને તમારા ભાઈને દુકાને દિયાખો બેસવાનું છે. ચાલો સીધા મળીએ દુકાને, ત્યાં લગન કન્ટિન્યુ બ્લોગ. તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આવી ગયો મહેશભાઈની દુકાને અને આપણે બેસવાનું છે દિયાખો અહીંયા. મહેશભાઈ આવી જાય તો વાત અલગ છે એક. અને આ ભાઈ છે એ બેસતા નથી, અત્યાર સુધી તો બેઠા હતા ને એ ભાઈને ફરવે યુટ્યુબમાં ચેનલ. તો ચાલો આપણે બહુ દે યુટ્યુબમાં ચેનલ લઈને, આપણે આવડતું તો નથી તો એ કરી નાખીએ કાંઈક નવાજું નથી. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બાને. ફાઇનલી ગાઈસ આપણી આવ્યા મોટા મોટા બ્લોગર ધ્રુવ બાલેશ આવ્યા, મોટા મોટા બ્લોગર અમારા ગામના. હસ્તી કહેતો હતા. હા, મોટી હસ્તી કહેતો હતા. હા, હસ્તી ભાઈ એનું ટ્રેક્ટર લઈને આવ્યો છે. જો આ ટ્રેક્ટર પડ્યું છે કેમ કે નેવરો છે ને એને જવાનું છે હાંકવા ક્યાંક. તો પણ કંઈ વાંધો નહીં, આપણો વ્લોગર આવી ગયો છે. ઘડીક વાર એને વાતચીત કરી લઈએ પછી કરી નાખ્યા કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યા. આજ તો આપણે મહેશભાઈની દુકાને બેસવાનું છે દિવસે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી ગાઈસ આપણે ખાઈએ કોન. હે 10 રૂપિયાનો આવે, મળી 10 રૂપિયાનો આવે, લઈ લે. ખોટું ન લગાડતો, અમને ખવડાવ્યો આ વ્લોગર હે, હસ્તીએ ખવડાવ્યો હે. પૂછો રે હે કરતા ખોટું બોલું? મેં કોઈને જ ખવડાવ્યો ભાઈ, હકીકત થી જ ખવડાવ્યું હોય ધમા. તું તો ગમે ના હમ ખાઈ લે. તારા હંગો મને માર નાખો. નથી ખવડાવ્યો. તારા હંગો બધા કોણ ખાય? આ બે જોઈ અમારા હમ. કલ્પા મીઠો કેમ છે? હે કલ્પા? હા ગાઈસ મીઠો છે. તો ફાઇનલી ગાઈસ હવે તમારા ભાઈને જવું છે બાટલો ભરાવવા. તો કન્ટિન્યુ બ્લોક્સમાં બની રહેજો, કેમ કે બાટલો ભરાવવામાં વાર નહીં લાગે. અત્યારે જવું છે આપણે કંટાળીએ બાટલો ભરાવવા. આ હે બાટલો, ભાઈઓ લઈને ઊભો છે. આપણે ગાડી બ્લેક ઘોડો લઈને જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોક્સમાં. ફાઇનલી ગાઈસ તમારા ભાઈએ કાઢી છે બ્લેક ઘોડો, કાળો નાક કાઢી લીધો. બાયણે જવાનું છે ચડાવવા, એટલે કે 5134 કિલોમીટર હાલી ગઈ છે. તો જવું હોય બાટલો ભરાવવા. કન્ટિન્યુ બ્લોક્સમાં ચાલો મળીએ. ફાઇનલી ગેસ તમારો ભાઈ પૂરી ગયો છે કંટાળીએ. ગેસનો બાટલો લઈને, આ ગેસનો બાટલો છે. આ છે ઓફિસ ને આમાં પેલા છે ગેસના બાટલા. તો પણ કંઈ વાંધો નહીં. તો ચાલો ગેસનો બાટલો આપણે ભરાવી લઈએ. એટલે ભરાવી લઈએ એટલે કે અહીં મૂકવાનો છે ને ત્યાંથી બીજો લઈ લેવાનો હોય, એટલું જ છે, બીજું કંઈ નહીં લાંબુ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ફાઇનલી ગાઈસ જો હું તમને દેખાડું કેવું છે બધું અંતર. જો ગાઈસ એટલા બાટલા પડ્યા છે. આ ભરેલા છે, આ એક નહીં, આ ખાલી છે. કેટલા ઓલાનો છે? 29 રેડી બરાબર જ. ફાઇનલી આ બાટલો શું જ કર્યો છે તો કંઈ વાંધો નહીં. એ નહીં, હા જોઈ આમાં હમકાનો 800 ગ્રામ ઘટે. આ રેડી જ છે, તને કહું તો ખરો. એ પહેલાં જોયો હોય બરાબર જ હોય, કેમ કે અત્યારે બાટલામાં એને બહુ વજન ઓછું આવે છે, એટલે કે ટૂંકમાં ગ્રામ ઓછો આવે છે.
હા તો ફાઇનલી ગાઈસ આ મુદ્દા છે બધું દા ફાઇનલી ગાઈસ કન્ટિન્યુ બ્લોગ્સમાં તો હવે ઘરે જ આવવું છે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ ઘરે પૂગી ગયા છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તડકો એક નંબર આવે છે અને ટાટો પવન પણ આવે છે ને અહીંયા ગેસનો બાટલો કરી દીધો છે ફ્રીજ ને આપણે મૂકી દીધો હોય પાછો બ્લેક કોળો અહીંયા તો પણ કંઈ વાંધો નહીં તો ચાલો કન્ટિન્યુ બ્લોગ્સમાં બની રહેજો જાઉં છું મનભાઈની દુકાને કામ છે થોડુંક ત્યાં તો ચાલો મળીએ અને આપણી ગુલાબડી ઉકાવા માંડી છે યાર જો આ તો જો ફૂલ થઈ ગયું ભાતનું થઈ ગયું તો પણ કાંઈ વાંધો નહીં નવું વરાણું છે ત્યારનો વિચારું છે કે આ નવું છે ગોળ ગોટા નથી આવતા એ કઈ દિવસે સોટી ગયા એવું થઈ ગયા હવે લગભગ તો ચાલો કંઈ પણ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગ્સમાં બની રહ્યો ઘરે કાંઈક કામ છે એમરજન્સીમાં બોલાવ્યો છે બોલો શું કામ છે હા હે મેગી મસાલા જ ને આ મેગી આવી કા આ ગાઈસ મેગી તો બીજી ભાઈટની રબડ બીજી ભાઈટની અને આવા 3-4 જાતના સોસ નીકળ્યા છે એક આવો આખું મુકદામ બાફવા નાઈક ની ખાઈશું કેવી બને આ 2-3 જાતના કા સોસ કે માથેથી નાખવાના છે એકદમ 2-3 ભાઈટ ને મને શું ખબર શું કરું આ મેગી તો જો બીજી ભાઈટની છે ગાઈસ આખું જ રહેવા દો આખું જ નાખ દો આખું નાખ દે બીજી ભાઈટની ગાઈસ મેગી નીકળી છે મેગી એ આપણે ભાઈ ખાધી ન હોય આવી જ હોય બાકી અલગ અલગ ભાઈટ ની હોય ને કે હું કઈ થોડું હોય કે એક જ ભાઈટ ની હોય આ સોસ બોસ તો તું પહેલી વાર લઈ આવ્યો તો આવી નીકળી મેં પહેલી વાર જ લીધી મને તો પણ કઈ વાંધો નહીં ગાઈસ મેગી બનાવ્યા પછી કન્ટિન્યુ બ્લોગ્સમાં બની રહ્યું તો ફાઇનલી ગાઈસ તમારા ભાઈને જવું એક ખરેડે એસપી સાઈન લઈને મહેશભાઈ હાટું ચટણી લેવા તો ચાલો જઈએ ખરેડા તો હાય ગાઈસ તમારો ભાઈ ખરેડે આવી ગયો ઘરે ને અત્યારે તમારો ભાઈ થઈ ગયો નાહી ધોઈને ત્યાર કેમ કે મહેશભાઈની ઘરે જવાનું છે આપણે જમવા માટે તો હવે આ વ્લોગ તમને કેવો લાગ્યો મસ્ત મજાનો વ્લોગ છે તો ફરીવાર આપણે બીજા ન્યૂ વ્લોગ્સમાં મળીએ ત્યાં લગન બાય બાય તો આ વ્લોગમાં પહેલાં તો લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો અને કન્ટિન્યુ આપણે કરીએ એમ સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ ન્યૂ બ્લોગ્સમાં તો ત્યાં લગન હર હર મહાદેવ